નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવા ટોપિકની વાત કરીએ છીએ શરીર ઘટકોની ગતિક અવસ્થા. શરીરની અંદર આવેલા વિવિધ પ્રકારના જે રાસાયણિક ઘટકો છે, પછી એ કોઈ પણ સજીવની અંદર કોષમાં હોય અને આવા કોષ જે છે એ પછી સાધારણ બેક્ટેરિયલ કોષ હોય બરાબર, કે પછી કોઈ પણ પ્રકારના પ્રજીવ હોય એનો કોષ હોય, અથવા તો વનસ્પતિનો કોઈ કોષ હોય કે કોઈ પ્રાણીનો હોય, એટલે કોઈ પણ સજીવ બરાબર, અથવા તો એનો પાયાનો એકમ જે છે કોષ. એ બધાની અંદર તમે જુઓ તો આપણને એમાં હજારોની સંખ્યામાં કાર્બનિક રસાયણોના બનેલા છે. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. અને આ જે કાર્બનિક રસાયણો છે અથવા તો આપણે એને બીજા નામથી ઓળખીએ જૈવ અણુઓ. તો આવા જે જૈવ અણુઓ છે એ બેક્ટેરિયલ કોષ હોય, પ્રજીવ હોય અથવા વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો એની અંદર આવા જે જૈવ અણુઓ જે છે એ એક નિશ્ચિત સાંદ્રતાની અંદર, એટલે કે જે કોષ જે છે એ કોષમાં આવેલું જે પ્રવાહી છે કોષરસ અથવા તો જીવરસ, એની એક ચોક્કસ સાંદ્રતા હોય છે, એટલે નિશ્ચિત સાંદ્રતાની અંદર આપણને જોવા મળે છે. અને આવી જે કોષની અંદર આવેલી જે સાંદ્રતા જે છે એને દર્શાવવા માટેનો એકમ જે છે એ મોલ્સ પ્રતિ કોષ, અથવા તો જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો એને મોલ્સ પ્રતિ લીટરના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તો આ સાંદ્રતાનો એકમ છે મોલ્સ પ્રતિ કોષ, જો તમે કોષની વાત કરતા હો તો. અને જો સજીવ દેહની વાત કરતા હો, વનસ્પતિ કે પ્રાણી, તો એને મોલ્સ પ્રતિ લીટર તરીકે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસ અને વૈજ્ઞાનિકો દ્વારા આ અંગેના જે સંશોધનો કરવામાં આવ્યા એ સંશોધનોમાંથી આપણને કેટલીક મુખ્ય જાણકારીઓ પ્રાપ્ત થઈ છે. અને આવી મુખ્ય જાણકારીઓ જે છે એ છે કે અહીંયા આગળ જૈવ અણુઓ જે છે એ જૈવ અણુઓની કોષની અંદર અથવા તો સજીવના દેહની અંદર અદલા બદલી જે છે એ થતી હોય છે, અદલ બદલ થયા કરે. એટલે કે એક રસાયણમાંથી બીજું રસાયણ બનવું, બરાબર. આવી રીતે નવા નવા રસાયણો જે છે એ કોષની અંદર અથવા તો સજીવની અંદર બનતા રહે છે, એને અદલા બદલી કહેવામાં આવે છે. એટલે એનો આપણે આ અદલા બદલી શબ્દનો વધારે અર્થ સ્પષ્ટતાથી કરવો હોય તો કે ભાઈ સતત બીજા નવા જૈવ અણુઓ જે છે એ જૈવ અણુઓ એ એકબીજામાં સતત પરિવર્તિત થતા રહે છે. પરિવર્તિત થતા રહે છે એનો મતલબ શું થાય કે આવા જે જૈવ અણુઓ છે એની અદલા બદલી થયા કરે છે, એટલે કે નવા જૈવ અણુઓ બને અને આવા નવા જૈવ અણુ છે જોડાય એટલે એમાંથી પાછા બીજા નવા પ્રકારના જૈવ અણુઓ જે છે બદલાતા રહે. અને આવા નવા જૈવ અણુઓ જે છે એના જોડાણથી આવ્યું સતત જૈવ અણુની અદલા બદલી થતી હોય છે. સજીવોની અંદર જ્યારે આ ક્રિયા થતી હોય ત્યારે સજીવોના કોષની અંદર અથવા તો સજીવના શરીરમાં આપણને બે ક્રિયાઓ જોવા મળે. એમાંની એક ક્રિયા જે છે એને કહેવાય છે નિર્માણની ક્રિયા, અને એક બીજી ક્રિયા જે છે એને કહેવાય છે વિખંડન. એટલે દરેક કોષની અંદર અથવા તો સજીવ દેહની અંદર આપણને આ રીતે બે ક્રિયાઓ થતી જોવા મળે. એમાં એક નિર્માણ અને બીજી છે વિખંડન. તો આવી ક્રિયાઓ જે છે કે જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ, તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આ સતત થયા કરે છે, એટલે કે નવા સંયોજનો જે છે અથવા તો રસાયણો છે બન્યા કરે છે. તો આ બધી જે રાસાયણિક ક્રિયાઓ જે છે બરાબર, એને આપણે સંયુક્ત રીતે એક બીજા નામથી આપણે ઓળખીએ છીએ અને એને કહેવામાં આવે છે
ચયાપચય, મેટાબોલિઝમ. સજીવોના દેહમાં અથવા તો કોષની અંદર જો એક કોષી સજીવ હોય તો એની અંદર સતત આ ચયાપચયની ક્રિયાઓ જે છે અથવા તો મેટાબોલિઝમની જે પ્રોસેસ છે સતત ચાલ્યા કરતી હોય છે. હવે આ બધી જે ચયાપચયની ક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ દરમિયાન જૈવ અણુઓ જે છે એ જૈવ અણુઓનું રૂપાંતર થતું રહે છે. નવા નવા જૈવ અણુ જે છે બનતા હોય છે, એને કહેવાય રૂપાંતરણ. કેટલાક આવા આપણે ઉદાહરણ જોઈએ કે જે ચયાપચયના રૂપાંતરણ સાથે સંકળાયેલા હોય. તો આપણે ચયાપચયના રૂપાંતરણના અથવા તો અદલા બદલીના અથવા તો નવા જે સંયોજન બને છે એના કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ આ ચયાપચયની અંદર સતત જૈવ અણુનું રૂપાંતર જે છે કેવી રીતે થાય છે. દાખલા તરીકે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડમાંથી CO2 જે છે દૂર થાય. તો એ દૂર થવાના પરિણામે અથવા તેના બાદ આ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડનું રૂપાંતર થાય છે અને એ એમિનો એસિડ જે શામાં ફેરવાય છે? એમાઇનમાં ફેરવાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઉદાહરણની અંદર કે ભાઈ જ્યારે એમિનો એસિડમાંથી CO2 દૂર થાય તો એ એમિનો એસિડ શામાં ફેરવાય છે? એમાઇનમાં. તો એમિનો એસિડમાંથી એમાઇનનું બનવું તો આ એક ચયાપચયનું રૂપાંતરણ છે. આવું જ આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડના બંધારણના જે ઘટકો જે છે તો આવા બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહ દૂર થાય. કયો સમૂહ દૂર થાય? એમિનો સમૂહ જો દૂર થાય તો એના કારણે આ ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોસાઇડમાં ફેરવાય. આપણે અગાઉ ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ વિશે ભણ્યા છીએ, બરાબર. ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે? તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડનો અણુ જે છે કે જેમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને. હવે એમાંથી માનો કે એમિનો સમૂહ જે છે દૂર થઈ જાય તો આ ન્યુક્લિયોટાઇડ જે છે ન્યુક્લિયોસાઇડમાં ફેરવાઈ જાય. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડનું ન્યુક્લિયોસાઇડમાં રૂપાંતરણ થાય. તો આ ચયાપચયિક રૂપાંતરણનું ઉદાહરણ છે. આવું જ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ડાયસેકેરાઇડની વાત કરી હતી કે ભાઈ ડાયસેકેરાઇડ જે છે એમાંથી ગ્લાયકોસિડિક બંધ જે છે, બરાબર, એ ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું. આ શબ્દ અંગ્રેજી છે, સમજો. હાઇડ્રોલિસિસનો મતલબ શું થાય? જળ વિભાજન. હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન. આપણે વાત કરી હતી પોલિસેકેરાઇડની અંદર. પોલિસેકેરાઇડનો અણુ કેવી રીતે બને છે? તો મોનોસેકેરાઇડ જે છે એનું નિર્જલીકરણ થાય. બે મોનોસેકેરાઇડના અણુ એકબીજા સાથે જોડાય અને ત્યાંથી પાણીનો અણુ દૂર થાય આપણે નિર્જલીકરણની ક્રિયા કહેતા હતા અને એમાંથી ડાયસેકેરાઇડ બને. હવે આવા ઘણા બધા ડાયસેકેરાઇડો જે છે એની અંદર આવેલી જે હેક્ઝોઝ શર્કરાઓ છે એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય ત્યારે ફરીથી પાછું પાણીનો અણુ દરેક જગ્યાએથી દૂર થાય, નિર્જલીકરણની ક્રિયા થાય. પણ અહીંયા આપણે જુદી વાત કરીએ કે ડાયસેકેરાઇડમાંથી જ્યારે ગ્લાયકોસિડિક, બરાબર, ગ્લાયકોસિડિક બંધ જે છે એ બંધનું હાઇડ્રોલિસિસ થાય એટલે કે જળ વિભાજન. એટલે કે એનો અર્થ છે કે પાણીનું અંદર આપણે અણુ ઉમેરીએ તો આ હાઇડ્રોલિસિસ થવું એ આ રૂપાંતરણ છે. એના કારણે ડાયસેકેરાઇડ જે શામાં ફેરવાય છે? મોનોસેકેરાઇડમાં. તો અહીંયા આગળ ડાયસેકેરાઇડ જે છે એ ડાયસેકેરાઇડ મોનોસેકેરાઇડમાં ફેરવાય છે. તો આ રૂપાંતરણ છે ડાયસેકેરાઇડનું મોનોસેકેરાઇડમાં. તો અહીંયા આગળ આપણે આવા 3 ઉદાહરણો જે છે જે ચયાપચયની ક્રિયાની અંદર થતું જે રૂપાંતરણ છે એ રૂપાંતરણના ઉદાહરણો આપણે દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. તો આવા તો હજારો ઉદાહરણોનું લિસ્ટ બની શકે, કારણ કે સજીવના શરીરની અંદર આવી હજારોની સંખ્યામાં ચયાપચયિક ક્રિયાઓ થતી હોય છે.
એટલે એની અંદર કેટલાક રસાયણો અથવા તો અણુઓ જે છે એનું સતત અદલા બદલી અથવા તો રૂપાંતર આપણને થતું જોવા મળે છે. હવે આવી જે ચયાપચય પ્રક્રિયાઓ જે છે એ ચયાપચય ક્રિયાઓ એકલી થતી નથી. ચયાપચયિક ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ એકલી થતી નથી. પરંતુ હંમેશા એની સાથે અન્ય બીજી પ્રક્રિયાઓ જે છે એ બીજી પ્રક્રિયાઓ પણ એની સાથે જોડાયેલ હોય છે. હવે આ વાતને આપણે બીજા શબ્દોમાં સરળ શબ્દોમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલા અથવા તો જોડાયેલ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની શૃંખલાઓ જે છે એ શૃંખલાઓ દ્વારા થતું હોય છે. એટલે અહીંયા જે મેટાબોલાઇટ છે ચયાપચયકો બરાબર એનું એકબીજામાં પરિવર્તન જે છે એની સાથે જોડાયેલી જે પ્રક્રિયાઓની શૃંખલાઓ છે એ શૃંખલાઓ દ્વારા સતત આપણને થતું જોવા મળે છે. અને આ જે ક્રિયા જે છે એને કહેવામાં આવે છે ચયાપચય પથ, મેટાબોલિઝમ પથ, પાથ અથવા તો ચયાપચય પથ એને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચયાપચય જે છે એને આપણે વધારે સરળતાથી સમજવું હોય તો આપણે શહેરની અંદર સતત વાહનોનો જે ટ્રાફિક છે એ ટ્રાફિક સાથે આપણે એની સરખામણી કરી શકીએ. હવે આ સરખામણી ટ્રાફિક અને ચયાપચયકોના રૂપાંતરણ છે એને કેવી રીતે કરી શકાય? તો આપણે એની વાત કરીએ કે ચયાપચય જે છે એ ચયાપચકો જે છે એ વાહન વ્યવહારના ટ્રાફિક જેવા છે કે જે એક નિશ્ચિત વેગ એટલે કે ગતિ અને એક ચોક્કસ દિશાની અંદર અથવા તો નિશ્ચિત દિશામાં થતી હોય છે. તમે જુઓ કે જે રોડ ઉપર ટ્રાફિક હોય તો એ ટ્રાફિક વ્યવસ્થા જે છે એ આ ચયાપચયના પથના જેવી જ હોય છે. હવે આવો જે ચયાપચયનો વાહન વ્યવહારનો જે પથ છે બરાબર એ કાં તો રેખીય હોય, રેખીય એટલે સીધો બરાબર, અથવા તો એ આપણને વર્તુળાકાર જોવા મળે બરાબર. તો આવા બે પ્રકારનો આપણને જોવા મળે. તમે કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પાસે જાઓ તો એ માનો કે અહીંયા આગળ એક ટ્રાફિક સિગ્નલ છે. હવે એ ટ્રાફિક સિગ્નલ ઉપરથી ચાર રસ્તા જે છે આવે છે. આ રીતે એક બાજુથી રસ્તો આવે, આ રીતે બીજી બાજુથી રસ્તો આવે, આ બાજુ ત્રીજી બાજુથી રસ્તો આવતો હોય અને આ રીતે ચોથી બાજુથી રસ્તો આવતો હોય. હવે આ ચારે રસ્તા ઉપર વાહન વ્યવહાર જે છે એ સતત આ રીતે આપણને ચાલતો જોવા મળે છે. માનો કે આ દિશામાંથી કોઈ એક વાહન આવે તો એ વાહન માનો કે આમ સીધું જવું છે તો એ સીધું આમ એક રેખીય ગતિએ જતો હોય, અથવા તો માનો કે આ દિશામાંથી વાહન આવે છે અને એ વાહનને ફરીથી જો આ રોડ ઉપર પાછા જવું હોય, અહીંયા ડિવાઈડર હોય બરાબર, માનો કે અહીંયા આગળ ડિવાઈડર છે અને એ વાહનને જો અહીંથી પાછા આ રોડ ઉપર જવું હોય તો આ રીતે એને વર્તુળાકારે જવું પડે. એટલે કાં તો આમ સીધી ગતિની અંદર આપણને રેખીય સ્વરૂપે જોવા મળતો હોય અથવા તો એ વર્તુળાકારે, અથવા તો આ રસ્તેથી એને જો આ રસ્તા ઉપર જવું હોય તો એને અર્ધવર્તુળાકાર સર્કલને ફરવું પડે. આમ ટ્રાફિક જે છે એ ચોક્કસ વેગ બરાબર, નિશ્ચિત વેગ અને એક દિશાની અંદર સતત ચાલ્યા કરતો હોય છે. આવું ચયાપચય ક્રિયાઓની અંદર પણ આપણને જોવા મળતું હોય છે. અને આ ચયાપચય પદ જે છે એ કાં તો રેખીય અથવા તો વર્તુળાકાર પ્રકારનો આપણને જોવા મળે છે. આ જે પથ જે છે એ વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવો છે. એટલે અહીંયા આગળ તમે જુઓ તો વાહન વ્યવહાર જે છે એકબીજાથી આડા અવડા વાહન વ્યવહારનો જે સંગમ જે છે
એ સંગમના જેવો આપણને દેખાય છે. અને અહીંયા આગળ ચયાપચકો જે છે એ એક નિશ્ચિત વેગે અને એક ચોક્કસ દિશાની અંદર આ જે ચયાપચય પથ જે છે એ પથ ઉપર સતત ગતિ કરતા આપણને જોવા મળે છે. તો આ જે ચયાપચકો જે છે એમાં શરીરની અંદર થતી જે વહનની ક્રિયા જે છે ચયાપચયકોની વહન જે છે એ વહન શરીરના જે ઘટકો જે છે એ ઘટકોની ગતિક અવસ્થા કહેવામાં આવે છે. ગતિક અવસ્થા એટલે દરેક ચયાપચયકો જે છે એ ચોક્કસ દિશામાં અને નિશ્ચિત વેગેથી સતત આ ક્રિયા જે છે વાહન વ્યવહારની જેમ ચાલ્યા કરતી હોય છે, તો એને ગતિક અવસ્થા કહેવામાં આવે. હવે અહીંયા આગળ સૌથી મહત્વની બાબત એ છે કે આ એકબીજાથી જોડાયેલા આવા જે ચયાપચયક ટ્રાફિક જે છે એ અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે દરેક સજીવના શરીરની અંદર એ હોય છે. જેમ ટ્રાફિક સિગ્નલ ઉપર સતત વાહન વ્યવહાર જે છે એ નિયમિત રૂપે ટ્રાફિકના નિયમો મુજબ સતત જો ચાલ્યા કરે તો આ ટ્રાફિક સર્કલ ઉપર વાહન વ્યવહાર જે છે એક ચોક્કસ ગતિથી અને સતત ચાલ્યા કરતો હોય એવું અહીં આગળ આ ચયાપચયક પથોનું છે. તો તેમાં આવેલા જે મેટાબોલાઇટ છે એ મેટાબોલાઇટનું વહન જે છે એને શરીરની ગતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ચયાપચયક ટ્રાફિક જે છે એ અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે આપણા શરીરની અંદર ચાલતો હોય છે. હવે આ જે ચયાપચયક ક્રિયાઓ જે છે એ ક્રિયાઓની બીજી એક વિશિષ્ટતા એ છે કે તેઓ એકબીજા પ્રત્યેની એટલે કે પ્રત્યેક રાસાયણિક ક્રિયા જે છે એ રાસાયણિક ક્રિયા એક ચોક્કસ ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. બધી જ ચયાપચયક ક્રિયાઓ જે છે એક ચોક્કસ પ્રકારની ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. અને આવા ઉત્પ્રેરિત પ્રક્રિયા જે છે એ કોઈ પણ જીવનતંત્રમાં કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ ઉત્પ્રેરક વગર, આ શબ્દ બરાબર સમજજો, ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. ઉત્પ્રેરિત ક્રિયાઓ એટલે ઉદ્દીપક કે જે કોઈ ચોક્કસ ઉદ્દીપકની મદદથી આ ક્રિયાઓ જે છે સતત ચાલ્યા કરતી હોય છે. એટલે આવા જે ચયાપચયિક રૂપાંતરણો જે છે એ કોઈ પણ પ્રકારના ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. ઉત્પ્રેરક એટલે કોઈ પણ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે અથવા તો સમયસર પૂર્ણ કરવા માટે મદદરૂપ થતા હોય એવા જે ઘટકો જે છે એને કહેવાય ઉત્પ્રેરકો. અને આવા ઉત્પ્રેરકો દ્વારા થતી જે ક્રિયા છે એને કહેવાય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ. એટલે કોઈ પણ જીવંત તંત્ર હોય તો એની અંદર આવા રૂપાંતરણો છે એ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતા નથી. આના આપણે ઉદાહરણ દ્વારા લઈએ. દાખલા તરીકે CO2 જે છે એ CO2 નું પાણીમાં ઓગળવું. તો આ એક ભૌતિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? ભૌતિક પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા કે જે ઉત્પ્રેરક કે જે કોઈ પણ ચયાપચયક રૂપાંતરણની ગતિ જે છે એને વધારવાનું કામ કરે છે. એટલે આ CO2 નું પાણીની અંદર ઓગળવું એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા છે જે ઉત્પ્રેરક કે જે કોઈ પણ પ્રકારની ચયાપચયિક રૂપાંતરણ હોય તો આ જે ચયાપચયક રૂપાંતરણની ગતિ વધારવાનું કામ કરે છે. એટલે આવા જે ઉત્પ્રેરક જે છે એ ઉત્પ્રેરક પણ એક પ્રોટીન હોય છે. અને આવા જે પ્રોટીન જે છે બરાબર એ પ્રોટીન
કે જેમાં ઉત્પ્રેરણ અથવા તો આપણે એને બીજા શબ્દોમાં કહીએ છીએ ઉદ્દીપન. ઉદ્દીપનનું કાર્ય એટલે કોઈ પણ ક્રિયા જે છે એને ઉદ્દીપક એટલે એને વધારવું, એને ઉત્તેજિત કરવું. તો આ ઉદ્દીપનની ક્ષમતા જે છે એ આવા પ્રોટીનની અંદર આવેલી હોય છે. અને આવા પ્રોટીનના બનેલા જે ઉત્પ્રેરક જે છે એને કહેવામાં આવે છે ઉત્સેચક. આપણે એને એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. તો આ ઉત્સેચક સ્વરૂપે આવા પ્રોટીન જે છે કે જે ઉત્પ્રેરણની ક્રિયા અથવા તો ઉદ્દીપનની ક્ષમતા ધરાવતા હોય છે. તો આ ચયાપચયની સંકલ્પના જે છે એના દ્વારા શરીર ઘટકોની ગતિક અવસ્થા જે છે સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. આપણે જે અત્યાર સુધી અભ્યાસ કર્યો એની અંદર આપણે આ જોયું કે સજીવો પછી ભલે બેક્ટેરિયલ કોષ હોય, પ્રજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તે બધા હજારો કાર્બનિક રસાયણોના બનેલા છે. અને આવા જે રસાયણો જે છે એ એક નિશ્ચિત સાંદ્રતાની અંદર આપણને જોવા મળતા હોય છે. દરેક જૈવ અણુઓ જે છે એ જૈવ અણુઓ એકબીજામાં પરિવર્તિત થતા રહે છે. અને આવું પરિવર્તન જે છે એ એમાં બીજા જૈવ અણુના જોડાવાથી બનતું હોય છે. દરેક સજીવની અંદર તમે જુઓ તો નિર્માણ અને વિખંડનની ક્રિયા અથવા તો ચય અને અપચયની ક્રિયા શબ્દ સાંભળ્યો હશે તમે. ચય ક્રિયા એટલે નિર્માણની ક્રિયા અને અપચયની ક્રિયા એટલે વિખંડન અથવા તો વિભાજનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ક્રિયાઓ જે છે એને સંયુક્ત રીતે આપણે ચયાપચય કહીએ છીએ. અને આ ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુનું રૂપાંતર જે છે એ સતત થયા કરતું હોય છે. અહીંયા આગળ આ ચયાપચય પથ જે છે કે જેની અંદર ચયાપચયકોનું એકબીજા ઉપર પરિવર્તન જે છે એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓની શૃંખલાના કારણે થતું હોય છે, જેને આપણે ચયાપચય પથ કહીએ છીએ. અને આવો ચયાપચય પથ જે છે એને આપણે વાહન વ્યવહારના ટ્રાફિક સાથે સરખાવી શકીએ છીએ. જેમ વાહન વ્યવહારનો ટ્રાફિક એક નિશ્ચિત દિશામાં એક સમાન ગતિથી સતત ચાલ્યા કરતો હોય તો કોઈ પણ પ્રકારની ટ્રાફિકની અંદર અડચણ આવતી નથી. આવું જ આપણા સજીવના શરીરની અંદર આ ચયાપચય ક્રિયાઓનું થતું હોય છે. એટલે ચયાપચય ટ્રાફિક જે છે એ પણ સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી, શરીરની સ્વસ્થ અવસ્થા જે છે એને બનાવી રાખવા માટે ચાલતો હોય છે. તો આવી જે ક્રિયાઓ જે છે કે જે પ્રત્યેક રાસાયણિક ક્રિયાઓ જે છે એ ચોક્કસ પ્રકારના ઉત્પ્રેરકો દ્વારા થતી હોય છે. તો એને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. અને આવા જે ઉત્પ્રેરક કે જે ચયાપચયની રૂપાંતરની ગતિ વધારવાનું કામ કરે છે એક પ્રકારના પ્રોટીન છે. અને એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણની ક્ષમતા અથવા તો ઉદ્દીપનની ક્ષમતા આવેલી જોવા મળે છે. આવા વિશિષ્ટ પ્રકારના ઉત્પ્રેરકો જે છે એને કહેવામાં છે ઉત્સેચક એન્ઝાઇમ. તો આ છે શરીર ઘટકોની ગતિક અવસ્થા કે જે આપણે ચયાપચયની સંકલ્પના દ્વારા આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ.